સુખ દુઃખ કેમ લાગે છે ખબર છે આપણને? ચિત્ત કૃષ્ણમાં નથી. બાકી પ્રભુની લીલા માનો તો સુખ દુઃખ ન થાય. મારા પ્રભુ ખીલોનું આપણને સમજીને રમાડે છે. તો બાળક હોય ને ખીલોનાને કોકરાને ધબધબાવે, ગુસ્સો આવે તો મારવાય માંડે, માર્યા પછી એને વાલ કરવા માંડે. શું કામ ખબર છે? મેં તને બહુ માર્યું છે તો ખીલોનું, અને પછી એને વાલ કરે અને પછી ગોદમાં લઈને થપથપાવે, હવે નહીં મારું હો. તો આપણે પ્રભુનો ખીલોનો જ કોક વાર વાલે કરે અને કોક વાર થપથપાવે અને કોઈક વાર મારે ખરા. મારે એ નથી ગમતું, થપથપાવે, ગોદમાં લે, એ બધું ગમે છે. પણ પ્રભુને એકથી વિનંતી રોજ કરવાની, ખીલોનું ન બદલાવતો. મને તું જેમ રાખીશ એમ હું રહીશ, પણ આ ખીલોનાને બદલાવીશ નહીં મારા વાલા. આ ખીલોનાથી જ રમજે. આ ખીલોનું તારાથી ટેવાઈ ગયું છે અને તું મારાથી ટેવાઈ ગયો છે. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી જય. સુબોધીનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. તદોપસમૃત્ય ગિરહ સહસ્રી વિમુક્ત સંગમન આદિ પુરુષે કૃષ્ણે લસત પીત પટે ચતુર્ભુજે પુર શીત્યે મિલિત્રગ વ્યધારયા. અર્થ, ભીષ્મ પિતામહે મૌન ધારણ. અત્યાર સુધી ઉપદેશ આપ્યો જે કેવું તું એ કીધું, પોતાના દોષને પેલું કર્યું, યુધિષ્ઠિરને સમજાવ્યું, હવે મૌન ધારણ કર્યું. હજારોની સેનાને દોરનાર ભીષ્મ પિતામહે સામે ઊભા રહેલા પિતાંબરમાં શોભતા ચત્રભુજ ભગવાન શ્રી કૃષ્ણમાં નેત્રો બેર્યા વિના પોતાના નિસંગ મનને પ્રભુ, હવે કોઈનો સંગ ન રહ્યો, નિસંગ થઈ ગયો. કોઈ જાતનું કોઈના માયને બસ મૌન ધારણ કરી લીધું. બસ હવે મારે આપણામાં મારી રતિ ગતિ અને મતિ પરોવી આપણામાં સમાઈ જવું છે. સુબોધીની છે. અંતિમ સમયે જીવ બધાનો ત્યાગ કરી ભગવાનનું ચિંતન કરવું જોઈએ. આપણે હમણાં જ અડધો કલાક પહેલાનું અનુસંધાન કર્યું કે અંત સમય સમજી જ જવાનું કે હવે આ કોઈ મારું નથી, કોઈ મારી સાથે નહીં આવે. વસ્તુ, વ્યક્તિ, વ્યવહાર, વ્યસન કોઈ નહીં આવે. હવે એક આ જ મારો છે અને એ જ મારો હાથ પકડીને લઈ જશે. તો સતત ઠાકોરજીના જો ઘરમાં બિરાજતા હોય સ્વરૂપ, તો એ સ્વરૂપ આપણી દ્રષ્ટિ સામે આવે અને આપણે બોલાઈ દઈ, ચલાઈ નહીં, આંખ વહી ગઈ હોય, કાને સંભળાતું ન હોય, નાકમાંથી લેટ જાતી હોય, જીભ પતી ગઈ હોય, પણ તોય અંતર્મન તો એ સ્વરૂપની અંદર લીન થતું જાય, થતું જાય, થતું જાય, થતું જાય. પણ ઘરમાં બિરાજતા હોય પ્રભુ તો. બાકી તમે 50 હવેલીએ કે મંદિરે જાઓ તો છેલ્લે કયું સ્વરૂપ તમારા મનમાં આવશે? એટલે જ વલ્લભે કહ્યું, સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મણી પાસદ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તારા ઘરે તારા માથે બિરાજતા તારા ઠાકોરજીને શરણે જા, રોજે અને અંત સમયે. મૌનથી મનની ચંચળતા દૂર કરવાથી અને ક્રિયાનો ત્યાગ કરવાથી, દેહની વિકલતા દૂર થવાથી ભગવાનનું ચિંતન થઈ શકે. બહુ બોલીએ ને, તમે એક શબ્દ સરસ કહો, હું તમને પૂછું કેમ બહુ બોલતા નથી? તમે શું કહો? બહુ બોલીએ તો ભૂલ પડે, બહુ બોલીએ તો ભગવત નામ ભૂલી જવાય. તો છેલ્લે મૌન થઈ જઈએ કે કોઈ આપણું નથી, બસ એકલો મારો નાથ જ મારો. હે નાથ પકડ હાથ હવે પાર થવા દે, જિંદગીની નાવ તું કિનારે જવા દે. આપણો હાથ વલ્લભે પકડો, શું કામ ચિંતા કરો છો? આ બધા કોઈ હાથ કામ નહીં આવે.
ક્યાં સુધી આવશે? જીવ જાશે, દીકરો હવે જલ્દી કરો, વાસ આવશે, પછી વજન નહીં ઉચકાય. ઘરવાળો હવે જે કરવાનું હોય વ્યવસ્થા કરો. સગા સંબંધી ફોન આવશે, ક્યારે કાઢવાના છે? કેમ? પતી ગયું? લાઈન લાગતી હતી, પતી ગયું. તો અંત સમયે તો તમને તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો ઠાકોરજી જ લઈ જશે. એ સ્વરૂપમાં તમે તન્મય થઈ જાજો, જેવી રીતે ભીષ્મ પિતામહ થયા. ભીષ્મ પિતામહ સરસૈયા પર સૂતા સૂતા, એટલે દેહની ક્રિયાનો ત્યાગ તો સિદ્ધ જ હતો, વાણીનો ત્યાગ કર્યો, મૌન થઈ ગયા. એક ગિરહ ઉપસર્ગ પરથી કહ્યું છે, સહસ્રી એટલે કે હજારો યોદ્ધાને યુદ્ધમાં અથવા પોતાના વચનોથી વશમાં કરી લેતા હતા ભીષ્મ પિતામહ. મૌન થઈ ગયા. હવે જવાનો સમય આવ્યો, જવાના જવાના રે, થવાના રવાના હિંદુ, જવાના જવાના. વૈદ્ય કે ડોક્ટર કામ નહીં આવે, ઘરમાં પડ્યા રહેશે બાટલા દવાના રે, બાટલા દવાના. જવાનો સમય આવ્યો, જવાના જવાના. બોમ્બે જવું હોય અને ઓચિંતાનો મોટો દીકરો સરપ્રાઈઝ આપે અને આવે, આપણે તરત ટિકિટ કેન્સલ કરાવીએ કે ભાઈ હવે આજે નથી જવું. અહીંયા કાંઈ ટિકિટ કેન્સલ થાય નહીં. આ કોમ્પ્યુટરમાં રિટર્ન ટિકિટમાં કોઈ વાયરસ આવે નહીં. આમાં તમે કશું જ ના કરી શકો. સમય, ઘડી, પળ, વાર, તારીખ, ચોઘડિયું ને ટાઈમ બધું લખાવીને આવ્યા છે. એટલે સમજીને જીવજો. એક દિન જાવું હરિના ધામમાં, ચેતીને ચાલજો સંસારમાં. એક દિન જાવું હરિના ધામમાં, નહીં આવે તાર કે ટપાલમાં. એક દિન જાવું હરિના. સમજીએ જ જવાની ખબર છે, પણ જાતા જાતા બેન આવી. અમારી મગ મારા બેનને આપજો, મારી છેલ્લી ઈચ્છા હથારી. અરે પૂછો, ભાઈ ગોકુળ જવું છે મારે. ભાઈ હવે ગોવિંદ ઘાટ ઉપર જો મારું વલ્લભ થોડા થોડા ધોતિયા અને થોડો ઉપરનો ધારણ કરી મારો હાથ પકડીને લઈ જાય છે. જો મારા વલ્લભ આવી ગયા છે, હવે મારે વ્રજમાં જવું છે. જો ગિરિરાજ બાબાના ચરણારવિંદના દર્શન થાય છે, ભાઈ મને ગિરિરાજ બાબા બોલાવે છે. પણ ના, ભાઈ આવ્યો, પૂછડા પઈ ગયા બધા. એમના સ્વધર્મનો ઉત્કર્ષ બતાવ્યો છે. વિમુક્ત સંગ વિશેષણ મુક્તા અંતર્બહી સંગા એન. જેણે અંદર બહારથી આસક્તિનો પરિત્યાગ કર્યો છે, હવે એને શેમાંય આસક્તિ નથી. કોને? ભીષ્મ પિતામહ. ઠાકોરજીને કહ્યું, હવે આપ મારી સન્મુખ રહ્યો, હવે કોઈ મારે બીજું સન્મુખ જોતું નથી. આપના ચરણારવિંદમાં મારો દેહ, મારો આત્મા, મારી રતિ ગતિ મતી થાય. બધું છોડી દીધું, મૌન થઈ ગયા. એવા મનને આદિપુરુષ શ્રી કૃષ્ણ ભગવાનમાં ધારણ કરેલું છે. એમ કહેવાથી માનસ પ્રતિમામાં મન પરોવ્યું છે એમ સિદ્ધ થાય છે. માટે એના નિરાકરણ અવલૌકિક પ્રકાર કહે છે. કૃષ્ણે પુરુષિત સામે ઉભેલા શ્રી કૃષ્ણમાં ચિત્ત લગાડ્યો. કશિદ વીર પ્રતિજ્ઞાતા નનક્ષેત. કોઈ ધીર પુરુષ પોતાની અંદર બિરાજમાન ભગવાનના દર્શન કરે, અર્થાત ચક્ષુના વ્યાપારને અંદર લઈ જઈને હૃદયમાં બિરાજમાન સ્ફૂર્તિના દર્શન કરે. પણ અહીં તો પરિસ્થિતિ ઉલટી. છેલ્લે આપણે માનસીમાં ઠાકોરજીને લાવવા પડે કે આજે મારા પ્રભુએ કેવા વસ્ત્ર, કેવા આભૂષણ,
હવે મારે જવાનું છે, મારા પ્રભુ મને દર્શન આપે છે, મને કહે છે કે હવે તારે તો મારી પાસે આવવાનું છે, તારે જરાય છે. અહીંયા પરિસ્થિતિ ઉલટી છે. અહીંયા તો સામે જ ઠાકોરજી છે. કેવા નસીબદાર. અહીં તો પરિસ્થિતિ ઉલટી. મનને ચક્ષુઓ દ્વારા બહાર લાવી ભગવાનના દર્શન કરે. કૃષ્ણ પદ આવિર્ભૂત ભગવાન માટે મૂક્યું છે. કારણ કે આવિર્ભૂત ભગવાનનું નામ જ કૃષ્ણ છે. ભગવાન બહાર સ્થિત છે તે બતાવવા આપણા વસ્ત્રો અને આકારનું વર્ણન કરે છે. પિતાંબર ધારણ કરેલા આદિ પુરુષ સામે છે એટલે વર્ણન કરે છે. લસત પીઠ પતે ચક્રભુજ અગ્નિથી શુદ્ધ કરેલા કનક જેવું ભગવાનનું પિતાંબર છે. લસત પદથી કહ્યું છે ભગવાન મથુરાની જેલમાં તો ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા, પણ દેવકીજીની વિનંતીથી આપે પ્રાકૃત સ્વરૂપ ધારણ કર્યું હતું. તે રૂપનો ત્યાગ કરી પોતાના સહજ ચત્રભુજ સ્વરૂપના દર્શન ભીષ્મ પિતામહને આવ્યા ત્યારે વિભુજ હતા. પણ જે દેવકીએ કહ્યું કે પ્રાકૃત રૂપ ધારણ કર્યો, પણ જેલા પ્રગટ થયા ત્યારે ચત્રભુજ સ્વરૂપે, તો ભીષ્મ પિતામહને છેલ્લે ચત્રભુજ સ્વરૂપે દર્શન આપ્યા. દેવકીને જ્યાં બાલકૃષ્ણજી ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા, એકચ્યુઅલ બાલકૃષ્ણજી બે જ હસ્ત હોય, પણ એ જે ચત્રભુજ સ્વરૂપે પ્રગટ થયા હતા, સાઉથમાં એક ગામનું નામ છે, ભૂલી ગઈ, એ સ્વરૂપ આજની તારીખમાં ત્યાં બિરાજે છે. ગામનું નામ યાદ આવશે એટલે કહીશ. ભગવાન પુરસ્થિતિ સામે જ વિરાજતા હતા, એટલે કલ્પના કરવાનો કલેશ પણ ભીષ્મ પિતામહને ન થયો. અમિલિત દુર્ગ ભગવત દર્શનમાં વ્યવધાન ન થાય માટે મટકું પણ માર્યા વિના ભગવાનના દર્શન કર્યા અનિમેષ દ્રષ્ટિથી. જો મટકું મારે તો એટલી વાર દર્શન ન થાય. હવે જવાનું છે લીલામાં, અનિમેષ એટલે એક પળ નહીં, એક જેને કહેવાય ને આમ એટલી વાર પણ ભગવાનના મટકું માર્યા વિના દર્શન કર્યા. જેવી રીતે ગોપીઓ ઠાકોરજી ગોચારણ કરીને પધારે અને પાપણ પલક પલક થાય તો બ્રહ્માજીને ગાળો દીધી. ફટરે ભૂંડા કમલપુત બ્રહ્માજીનું કહ્યું. બ્રહ્માજી તો સૃષ્ટિ બહારની છે. કમલપુત ઠાકોરજીના નાભીમાંથી ને નાભી કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા છે. એટલે શું કીધું? તમે આવા કમળપુત, તમને બનાવતા ન આવડું, આ પાપણ શું કામ બનાવી? અમારા ઠાકોરજી ગોચારણમાંથી પધારે છે અને પાપણ પડે છે, પલકો પડે છે, એટલી વાર ઠાકોરજીના દર્શન થતા નથી. તો એવી જ રીતે અહીંયા ભીષ્મ પિતામહ પલક પણ ઝબકાવ્યા વિના, મટકું પણ માર્યા વિના બે આંખેથી ઠાકોરજીના દર્શન કર્યા. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીમદ ભાગવત અને दंडवत प्रणाम करूँ छूँ. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચાંદ્ર ચરણ
छटा बिन सब जुग माय अंधेरो भरोसो दृढ़ इन चरण न केरो साधन और नहीं कली में जासो निवेरो सुर का कहे विविध आदरो बिना मोल को चेरो भरोसो दृढ़ इन चरण दृढ़ इन चरण दृढ़ इन चरण केरो वल्लभाधीश की जय। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી જય. ગુસાઈજીના પ્રાગટ્ય ઉત્સવની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ બધાઈ.